ભાવનગરથી સમાચાર ચારણ સમાજ પર કરેલી ટિપ્પણીને લઈને રોષ જોવા મળ્યો છે। ચારણ સમાજના કલાકારોએ ઠાલવ્યો છે રોષ। રાજભા ગઢવી સહિતના લોકોએ ઠાલવ્યો છે રોષ। માયાભાઈએ પણ ઘટના પ્રત્યે વ્યક્ત કર્યું દુઃખ। આ પ્રકારનો વાણી વિલાસ ન કરવો જોઈએ। ઇતિહાસને જાણ્યા વગર કરેલું નિવેદન તેવું પણ માયાભાઈએ નિવેદનમાં વાત કરી છે। ચારણ સમાજ અને ગઢવી સમાજ જે છે તે રોષની લાગણીમાં જોવા મળી રહ્યો છે। જે ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈને આ નારાજગી છે કે ભાઈ ખરેખર આપણે આ વિષય ઉપર સોશિયલ મીડિયામાં ન જઈ કોઈ સમાજને દોષારોપણ ન કરી જે વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે એના માટે કાયદામાં શું જોગવાઈ છે એ વડીલો બધા તલસ્પર્શી ચર્ચા કરી અને આગળ પગલાં ભરે। એક પણ ચારણ આને કોઈ દી જિંદગીભર વ્યક્તિગત આને કોઈ મામો ન કહેતા અને હાથ લાંબો કરીને જય માતાજી ન કરતા। ચારણ જ્યાં અપૈયો કરે છે પછી હાથ લાંબો નથી કરતો અને જય માતાજી નથી કરતો, એનું મોઢું નથી જોતો। સમાજે આવા વ્યક્તિને જાહેરમાં બહાર લાવી અને એ કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ સમાજ માટે આવું બોલે એને બહાર લાવી અને જાહેરમાં માફી માંગવી જોઈએ, એને યોગ્ય સજા થવી જોઈએ। કાયદેસરની કાર્યવાહી કરી અને જે થાય છે એફઆઈઆર થી લઈ અને બધું એ આપણે કરવાનું છે। અને ચારણત્વ મને વિચાર એ થાય છે કે એવું બધું શું બગાડ્યું છે કે એટલા બધા આમ ઓલાથી આમ એની અંદરથી કેટલું ઝેર હતું બોલવામાં। તો એવું ચારણોએ પહેલાં તો કોઈ પણ એનું કાંઈ લઈ લીધું હોય તમે ભરપાઈ કરી દેશું, એ અમને કહે કે શું બગાડ્યું છે। કોકથી અજાણ જેને ઇતિહાસની ખબર જ ન હોય, જાનન હાર અજાન ભયો હોય તો તકલીફ પડે બાપ, પણ જેને ખબર નથી ને બોલાઈ ગયું હોય। અને હું તો ઘણીવાર જાહેરમાં કહું છું કે નવઘરને ભાલે આ વરુડી ચારણ જગદંબા ન બેઠા હોત તો આપણે જાહલબેનને ન બચાવી શક્યા હોત। એ કરતાંય આહિર સમાજોના જે બલિદાન પદ્મશ્રી ભીખુદાનભાઈથી લઈ અને આજના રાજભા સુધી અથવા તો દરેક કલાકારો, જે દરેક ચારણો કાગબાપુથી લઈને જેણે ઇતિહાસો માટે પોતાના અત્યાર સુધી બોલી બોલીને એમ કહેવાય ને કે આંતરડા તોડ્યા છે, તો બાપ આ ઘટનાથી આ નિવેદનથી ચારણ સમાજને દુઃખ પણ અમને પણ દુઃખ જ છે। ગિરીશ આપાથી લઈ અને ચારણ સમાજના દરેક મોભીઓને કહું છું, કારણ ભલે તમે અમને મામા કહો પણ અમે તમારા ચરણની રજ છીએ। તો ચારણ સમાજ પર કરેલી ટિપ્પણીને લઈને રોષ જોવા મળી રહ્યો છે। તમામ જે ગઢવી સમાજના લોકો છે તેઓએ પણ આ મુદ્દાને લઈને વિવાદ ઉભો કરવાના બદલે જે પણ વ્યક્તિ આવું કર્યું છે તેની સામે પગલાં લેવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે। દ્વારકા જિલ્લાના ચારણ સમાજમાં રોષનો માહોલ। જાહેર પ્રસંગમાં અપમાનજનક ટિપ્પણીનો આક્ષેપ। તળાજામાં ગીગા ભમ્મર નામના વ્યક્તિએ ટિપ્પણી કરી હોવાનો આક્ષેપ। ચારણ સમાજ વિશે ટિપ્પણી કરતા સમાજમાં રોષ। સોનલધામમાં ચારણ સમાજના લોકો એકઠા થશે। આપણા સોનલમાં માતાજી વિશે બોલાણું, એથી આગળ વધીને સમાજમાં એટલી બધી ભિન્ન કક્ષાની વાતો થઈ એમાં જાહેર ફંક્શનમાં અનેક આગેવાનોની હાજરીમાં। ત્યારે મારું એવું માનવું છે, એવા સમાચારે મળે છે કે ત્યારે 2-5 મહેમાનો ચારણના હોય એણે રૂબરૂ સાંભળ્યું છે, બાકી સોશિયલ મીડિયામાં અત્યારે જાણ થઈ છે કે આવું બોલવામાં આવ્યું છે અને અનેકની હાજરીમાં બોલવા બહુ દુઃખદ ઘટના છે। એ વિશે ખાસ મારું સમાજને ખાસ મંતવ્ય છે કે આપણે આ બાબતમાં ખરેખર સજાગ રહી ચારણો બધાએ મળી વિચારી તલસ્પર્શી ચર્ચા કરી કાયદાની જોગવાઈ પ્રમાણે આગળ પગલાં લેવું। ભાવનગરથી સમાચાર। ચારણ સમાજ પર કરેલી ટિપ્પણીને લઈને રોષ। તળાજા આહિર સમાજના આગેવાન ગીગા ભમ્મર સામે રોષ। નિવેદનને લઈને ચારણ ગઢવી સમાજ ફરિયાદની તૈયારી। તળાજામાં દેવાયત બોદર સમૂહ લગ્ન સમિતિએ કર્યું હતું સમૂહ લગ્નનું આયોજન। 14 ફેબ્રુઆરીના કાર્યક્રમમાં સ્ટેજ પરથી આપ્યું હતું વિવાદિત નિવેદન। નિવેદનને પગલે ચારણ ગઢવી સમાજમાં ભારે રોષ। સમગ્ર રાજ્યભરમાં ચારણ ગઢવી સમાજે આપ્યું આવેદનપત્ર। પોલીસ ફરિયાદ અને કોર્ટ ફરિયાદ કરવાની પણ તૈયારી દર્શાવી। ગઢવી સમાજના કલાકારો અને લોક સાહિત્યકારોમાં પણ ભારે રોષ।